હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. આજે અમે સોસાયટીના બધા ભેગા થઈને વડાપાઉંનો પ્રોગ્રામ કર્યો છે. તો જુઓ, બધી તૈયારીઓ થઈ રહી છે. તો ચાલો આપણે બનાવીએ વડાપાઉં. તો અહીંયા અમે 4 કિલો બટાકા લીધા છે અને 4 કિલો બટાકાને અમે બધા સાથે મળીને છોલી રહ્યા છીએ. મારી ડોટર પણ જોડે જ છે. તો 4 કિલો બટાકા છોલવા બેઠા છીએ. છોલાઈ ગયા છે. હવે તમે જોઈ શકો છો. હવે આપણે એનો મસાલો કરીશું. તો વડાપાઉંનો મસાલો કરવા માટે અહીંયા પહેલાં બટાકાને મેશ કરી લીધા છે. ત્યારબાદ તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. ત્યારબાદ લીંબુના ફૂલ લીધા છે. તમે લીંબુના ફૂલના બદલે લીંબુનો રસ પણ લઈ શકો છો. અને મેં શ્રી ગણેશનો વડાપાઉંનો જે રેડીમેડ મસાલો આવે છે એ લીધો છે. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા મેં એક આખું પેકેટ લીધું છે અને ત્યારબાદ કોથમીર એડ કરી છે. અને કોથમીર એડ કર્યા પછી આપણે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું. જો અમારી ફ્રેન્ડ્સ કેવી રીતે મિક્સ કરે છે. તો આ રીતે બધો જ મસાલો મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીંયા મેં 1.5 કિલો જેવો ચણાનો લોટ લીધો છે. એમાં મીઠું અને હળદર નાખી અને એને સારી રીતે પાણી રેડીને એનું બેટર બનાવી લીધું છે. તો એકદમ જાડું પણ નહીં અને સારી રીતે બેટર બનાવી લીધું છે. હવે અહીંયા આપણા બટાકાવડાનો મસાલો રેડી થઈ ગયો છે. તો હવે એના આપણે નાના નાના બોલ બનાવવાના. જો બધા જ ફ્રેન્ડ સાથે મળીને, બા છે, એક આંટી છે, મારી ફ્રેન્ડ છે, તો બધા ભેગા મળીને અમે બધા જ બટાકાના વડા બનાવી દીધા છે. ત્યારબાદ અહીંયા અમે બટાકા વડા તળવા માટે બહાર જ ચોકમાં જ બધું કર્યું છે. તો બહાર જ ગેસ ઉપર એક મોટા તબડકામાં તેલ મૂક્યું છે કઢાઈમાં અને એમાં તળી લીધા છે. અને મારી ડોટર પણ તમે જોઈ શકો છો કે એને પણ નવાઈ લાગે છે કે મમ્મી શું કરી રહી છે આ બધું. તો આ રીતે બધા જ અમે બટાકા વડા ઉતારી લીધા. તો આ રીતે આપણે બધા જ બટાકા વડાને બધા ઉતારી લેવાના છે. તો આ રીતે અને તમે એની સાઈઝ પણ જોઈ શકો છો કે બટાકા વડાની સાઈઝ પણ વડાપાઉંમાં આવે એવી મોટી સાઈઝ રાખી છે. આ બધું કરતાં તો અમારે લગભગ રાત પડવા આવી ગઈ હતી. તો અહીંયા તમે જોઈ શકો છો કે વડું ખાસું મોટું છે. તો હવે બીજી બાજુ પણ બીજા બધા લોકો વડાપાઉંના પાઉને કટ કરી રહ્યા હતા. તો વડાપાઉં બધા જ કટ થઈ ગયા છે. ત્યારબાદ એક તવી મૂકીને અમે પાઉને શેકવા લાગ્યા. શેક્યા પછી એના ઉપર ગ્રીન ચટણી, લસણની ચટણી એડ કરી અને એની ઉપર વડાપાઉં મૂકી દીધા. અહીંયા થોડા લોકો જૈન હતા એટલે એ લોકોને અમે લસણની ચટણી વગર બનાવ્યા. ત્યારબાદ અમે બાજુમાં જ લસણની ચટણી રાખી હતી કે જેને જોઈએ તે લઈ શકે. અને આ રીતે જુઓ, તમે જોઈ શકો છો કે લસણની ચટણી એડ લગાવી અને વડા મૂકી અને એને આપણે સારી રીતે બંધ કરી લીધું છે. અને અહીંયા મેં ટામેટો સોસ અને ગ્રીન ચટણી પણ ઘરે જ બનાવી હતી. તો તૈયાર છે આપણા વડાપાઉં. તો બહુ જ બધાએ એન્જોય કર્યું છે. ખૂબ મજા આવી ગઈ. તો તમે પણ તમારી સોસાયટીમાં આવી રીતે પ્રોગ્રામ કરી શકો છો. ખૂબ જ મજા આવશે. તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.